કેશોદમાં નવનિર્મિત મઠિયા હનુમાન મંદિરે જીર્ણોદ્ધાર યોજાયો તો સમગ્ર વાત કરવામાં તો કેશોદના ટીંબાના હનુમાન મઠિયા હનુમાનજીના મંદિરનો જીર્ણોદ્ધારનું કાર્ય મઠિયા હનુમાનના ભક્તોના સહકારથી 1 વર્ષ પહેલા ચાલુ કરેલ છે। મોટા ભાગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે, ત્યારે આજે મંદિરના મીડાનું સામયું તેમજ કેશોદના નીલકંઠ મંદિરથી શરદ ચોકથી શેખ ગેરેજ થઈને મકસૂદ ચોક મઠિયા હનુમાનજી મંદિરે પૂર્ણ કરેલ છે, જેમાં મંદિરના મહંત रिंकू बापू તેમજ નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ પ્રવીણભાઈ ભાલારા, ભારત વિકાસ પરિષદના ડોક્ટર સ્નેહલ તન્ના તેમજ સોલંકીભાઈ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કામરિયાભાઈ તેમજ રાજુભાઈ બોદર તેમજ રજનીભાઈ બુસા તેમજ રમેશભાઈ પીઠિયા, રાજુભાઈ બાબરિયા, જયેશભાઈ તન્ના તથા મંદિર સેવકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। નીલકંઠ મંદિરથી ડીજેના સથવારે રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તેમજ નિજ મંદિર પર પૂર્ણ કરવામાં આવી હતી। બીજા દિવસે હનુમાન જન્મોત્સવના દિવસે સવારે હવન અને બપોરે 12 કલાકે મંદિર પર બીડું હોમવામાં આવ્યું હતું। બપોર બાદ બીડું હોમવાનું અને મહાપ્રસાદનું આયોજન કર્યું તો દરેક ધર્મપ્રેમી લોકોને હાજરી આપવા અપીલ કરવામાં આવી હતી। છે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ। મારું નામ રાજુભાઈ બોદર। આજરોજ કેશોદ ટીંબાના હનુમાન એવા મઠિયા હનુમાન બાપાના મંદિરનું જે જીર્ણોદ્ધાર થયેલ હતો તે નિમિત્તે આજે તેના મીંડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ, જે કેશોદના નીલકંઠ મંદિરેથી શરદ ચોક થઈ શેખ ગેરેજ પાસે થઈ મકસૂદ ચોક થઈ અને નિજ મંદિર એટલે મઠિયા હનુમાન મંદિરે મીંડુનું ભવ્ય સામયું કરવામાં આવેલ, જેમાં કેશોદના ધર્મપ્રેમી તથા રામ ભક્તો મોટી સંખ્યામાં ઉમટેલ। આ પ્રસંગે કેશોદ નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ લખનભાઈ કામરિયા, વિશાલભાઈ ભટ્ટ, ભારત વિકાસ પરિષદના પ્રમુખ સ્નેહલભાઈ આરપી સોલંકી સાહેબ તથા સ્નેહલભાઈ તન્ના ડૉક્ટર સાહેબ તથા મોટી સંખ્યામાં બહેનો ભાઈઓ તથા બાળાઓએ ભવ્ય રીતે હાજરી આપેલ અને પ્રથમ નીલકંઠ મંદિરે મીંડાનું કુમકુમ તિલક કરી અને નાની બાળાઓ દ્વારા કળશ માથે લઈ અને સામયું કરવામાં આવે, ત્યાર પછી તેનું ભવ્ય રીતે સામયું કરી અને નિજ મંદિરે પહોંચાડી અને રસ્તામાં ડીજેના સથવારે રામ ભક્ત અને હનુમાનજીના ગુણ ગાય અને બધા ધર્મપ્રેમી જનતાએ જોડાયેલ। આ તકે વધારે દરેકનો સમિતિ વતી ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે આવતીકાલે હનુમાન જૈન મહોત્સવ નિમિત્તે ભવ્ય હવન તથા બપોરે 12 કલાકે મીંડું ચડાવવાનું હોય તથા 4:30 કલાકે બીડું હોમવાનું હોય અને રાત્રે ભવ્ય પ્રસાદીનું દર વર્ષની જેમ મઠિયા હનુમાન દાદાએ 7 કલાકે ભવ્ય પ્રસાદીનું આયોજન હોય તો બહોળી સંખ્યામાં કેશોદની ધર્મપ્રેમી જનતાએ પધારવું એવું અમારું સમિતિ નિમંત્રણ છે, તો દરેકે હાજરી આપવી। જય શ્રી રામ, જય મઠિયા હનુમાન દાદા।